નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર જામકંડોરણાથી. અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષણનું સ્તર, માળખાગત સુવિધા, ટેકનોલોજીનો ઉપયોગ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા વિવિધ માપદંડોના આધારે આ એવોર્ડ આપવામાં આવે છે. શ્રી બંધિયા પ્રાથમિક શાળાએ આ તમામ ક્ષેત્રોમાં મેદાન મારીને જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે. ડિજિટલ એજ્યુકેશન, શાળામાં સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબના માધ્યમથી અપાતું આધુનિક શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, શાળા સંકલનમાં ગ્રીન બેલ્ટ અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને સુંદર સમન્વય, શાળાના આચાર્યશ્રી અને શિક્ષણગણના સમર્પિત પ્રયાસો તેમજ ગ્રામ પંચાયત અને વાલીઓનો સહયોગ. આ પ્રસંગે આયોજિત સમારોહમાં શિક્ષણ અધિકારીશ્રીના હસ્તે શાળાના પ્રતિનિધિઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિદ્ધિ બદલ ગ્રામજનો, એમએલસી સભ્યો અને વાલીઓ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા છે. શાળાના આચાર્યશ્રીએ આ એવોર્ડને શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આ એવોર્ડ અમને ભવિષ્યમાં હજુ વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.